હાય ગાઈઝ, હું બસ અહીં આવી છું ગીતને લગતા આ વિવાદ પર ચર્ચા કરવા સૌથી પહેલા તો હું મારા એક નજીકના મિત્રને ગુમાવવાના શોકમાં છું અને હું એવી જગ્યાએ છું જ્યાં નેટવર્ક નથી, એટલે શું ચાલી રહ્યું છે તે હું જોઈ શકી નથી. પણ આજે થોડું નેટવર્ક મળતા મને અપડેટ્સ મળ્યા છે, એટલે થોડી વાત સ્પષ્ટ કરવા માંગુ છું. આ વિડીયો લાંબો નહીં હોય, પણ મને સાંભળ્યો. ઓકે, મેં આ ગીત 3 વર્ષ પહેલા કન્નડ નામની ભાષામાં શૂટ કર્યું હતું. ઠીક છે, જે એક ભાગ છે સેન્ડરવુડ નામની એક અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી. અને જ્યારે મેં આ ગીતનું શૂટિંગ કર્યું, મેં હા પાડી કારણ કે મોટી ફિલ્મનો ભાગ હતો. એ સંજય દત્ત જેવા મોટા આઇકન સાથે હતું. એમની સાથે કામ કરવાની કોણ ના પાડે, એ એક મહાન આઇકન. અને તે એક રીમેક હતું. ઓછામાં ઓછું મને તો એવું જ લાગ્યું, જે પણ એક આઇકોનિક ગીત છે. જ્યારે હું સેટ પર આ ગીતનું શૂટિંગ કરું ત્યારે હું ટ્રાન્સલેશન માટે ફિલ્મ મેકર્સ પર નિર્ભર રહું છું ગીતનું, અને હું એના પર જ આધાર રાખું છું. ઓકે, જ્યારે તેઓ ગીત ટ્રાન્સલેટ કરે છે કે અશ્લીલ ન લાગ્યું જ્યારે તેઓ ગીત સમજાવતા હતા. મને કન્નડ નથી આવડતી, એટલે તેઓ જે કહે તેના પર જ હું નિર્ભર છું. અત્યારે તેમણે જે કર્યું છે, જેમાં એક હિન્દી વર્ઝન બનાવવામાં આવ્યું છે અને અવાજને હિન્દીમાં ડબ કરવામાં આવ્યો છે અને એવા લિરિક્સ રાખ્યા છે જે ખૂબ જ અયોગ્ય છે. મને એના વિશે કંઈ ખબર નહોતી. તેમણે કોઈ મંજૂરી કે પરવાનગી લીધી નહોતી. મને લોન્ચ માટે બોલાવી હતી. હું ત્યાં બેઠી અને મેં કન્નડ વર્ઝન જોયું, જેમાં મને પહેલેથી જ મોટી સમસ્યા હતી કારણ કે તેમણે કોઈ મંજૂરી લીધી નહોતી. અને જે મટા વાપર્યા તે મને જાણે છે, તેમને ખબર છે કે હું મારા બધા ફોટા અપ્રૂવ કરું છું. તેમણે મારી મંજૂરી વગર આ વર્ઝન રિલીઝ કરી દીધું અને તેમણે એને જાહેર કરી દીધું. પછી તેમણે મારી અને સંજય દત્તની એક ઇમેજ બનાવી જે AI જનરેટેડ હતી, જે હું પહેલેથી જ AIની વિરુદ્ધ છું. એટલે ઇવેન્ટમાં જે જોયું તેનાથી હું ખૂબ જ ચીડાઈ ગઈ હતી. હું મને આદરપૂર્વક રહેવું જ પડે મીડિયા અને ફિલ્મ મેકર્સ સામે, જે મને તક આપે છે, એટલે મારે એક રીતે વર્તવું પડે. તેમ છતાં હું ખૂબ દ્વિધામાં હતી. મેં જે જોયું તેનાથી પછી તેમણે હિન્દી વર્ઝન વગાડ્યું. હવે જ્યારે તેમણે હિન્દી વર્ઝન વગાડ્યું, મને ખબર હતી કે એ રેપ છે. મને ખબર હતી કે સમસ્યા થશે કારણ કે હું હિન્દી સમજુ છું. મેં ડિરેક્ટરને કહ્યું, આ ઠીક નહીં રહે, આનાથી ઘણો વિરોધ થશે. આ પ્રોજેક્ટ સાથે જોડાઈ, તમે જોઈ શકો છો મેં પ્રમોટ નથી કર્યું, જરા પણ નહીં. મેં ફરીથી ડિરેક્ટરને ફ્લેગ કર્યું અને કહ્યું, મારી છબી અને પ્રતિષ્ઠા દાવ પર છે. વાત આ છે, આર્ટિસ્ટ તરીકે, ઓકે, ખાસ કરીને મારા જેવા આર્ટિસ્ટ જેમની પાસે તમે જાણો છો ખરેખર નથી. અમે નેપો કિડ્સ નથી. અમારી પાસે હળ કોઈનો હાથ નથી. તે ફક્ત અમે ફક્ત વ્યક્તિઓ છીએ અને ઓડિયન્સ જે અમારી પાછળ છે. અમારી પાસે ઓછી શક્તિ છે. અમારી પાસે સદનસીબે મને બોલિવૂડમાં કામ કરવાનો મોકો મળ્યો.